ગુડ મોર્નિંગ હો કહેતી હતી અલે કોણ લાયું કેટલી બધી હા તાર તો મજા જાડી બૂમ મકાઈ અલ્યા લે તાર તો મજા પડી જાય અહીંયા શું હું લાવી તું લ્યા મજા પડી જાય તમારે તો બીઓનું 2 જણા તો તારા નહીં ખાવાનું અલે અલે હસ્યો 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 હા તું તો ઉઠતી જ નથી હું તને ઉઠાડી હતી હા Yes. ગુડ મોર્નિંગ બોડી પેલ લેતા આવજે મોબાઈલ સંજાનો હા હા ઓહો ગુડ્ડુ લઈને આવી હું લાયા દાદા બિસ્કિટ આજે તો દાદા ચાલો ઝઘડો ભરીને લાયા પાર્લે બિસ્કિટ પેલું લબુ લબુ બિસ્કિટ આવું બિસ્કિટ પાર્લે બિસ્કિટ ના ખાતો ખાવાર પડી ગયું છે ને અહીંયા તો જોર ઠંડી પણ અલ્યા એ આ તો ઊંઘી રહ્યો છે તો આ ઊંઘતો જ નહીં 5 વાગે ઉઠતો નહીં માણસ તો કાંઈ જવા બે લાયેલો મગ બગ બફાઈ છે છોકરો માટે રાધે રાધે કરો રાધે રાધે ગુડ મોર્નિંગ જય માતાજી દાદા સુરત ગયા તા ને તે સુરત જતા હા એથી લાયા બોલજે ટાટ નહીં વાતી તો એ શિલ્પા હેડી પેલા શું કહેવાય સોણ નાખવા બેસવાનું તમે પેલા પહેલા હા હા એ હેડા છે ધ્યાન રાખજો કાલ પડે તો લાવજો ખુશ પાત્રા પાત્રા ખાવા ચલો અલે મીટલા અલે કોણા મેકવા મોડ્યો હતો વાહ 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 અલે તો લેડ રોટલા બનાવવાના હતા ચીલના હા તો ગાઈઝ આમાં આપણો તો ખાવાની તૈયારી થઈ આજ તો નાસ્તો હતો નહીં પણ હા નહીં ખીચડી તો ગાય નાસ્તો હતો પણ મેં ખાતો નહીં કોઈને નહીં કોઈ હેનું શાક શાક બટાકા રોટલી શાક પૂનમ છો હાજી થઈ નહીં બીમાર પડી છે તો ગાઈઝ આપણો જો આપણો ધોણા છે ને તે આટલા ને આટલા નાખવાના નહીં બધા નાખવાના એટલે સારું આ તો ધોણા તો ગાઈઝ જમવાનું થઈ ગયું છે બટાકાનું શાક કપડો એ ના પહેરું શું હેડ્યું તે હા કયો નવો આ તો મારી જૂની ટી શર્ટ સંજય 4 વાર પહેરી પેન્ટ પેન્ટ કનું છે એટલું બુટ્ટાનું મારું જ છે તાય નાનો એટલે તાય જૂનો નવો પહેરો કે નહીં નહીં કનું તારું છે મારું છે આ નવું વાળું નહીં આ જૂનું પહેલા લાયા હતા ને એ દિવસ નવું વાળું તો ડાર્ક બ્લુ છે એકદમ ડાર્ક છે લાઈટ મારે ખાવું છે ને મમ્મી તો શાક ચલો બટાકા કી સબ્જી પાनी वाली मिर्ची हाँ मुला नहीं मूली चलो गैस तो खाई लिया આપણે એક રોટલી શાક ये શાકભાજી લઈ આવીએ જો આટલા ને આટલા થઈ મેં પેન ગોંદ ને ઉડાવ કારણ કે મમ્મી ને ચાલ ખુશી તો શિયાળો ખાઈ તો સારું તો ગાઈસ આ તો શાક પીવું છું તો ગાઈસ ખાવાનું તો અમે ખાધો ને સીધું મમ્મી બેસી જાય દહીંનું કરવા બાજરીનું તો આના રોટલા ના પાય આજ પૂનમ તો બીમાર છે તે ઉપર ઊંઘીશ એટલે આ જેન્સી ઉપર શું કરું તું તો ગાઈસ પૂનમ તો યારમાં કરો છે ઊંઘી છે બીમાર પડી છે કૂતરો છે કૂતરો છે મમ્મી શું કરું મંદિરે શું કોમ હું આવું ચંપલ પહેરતા આવું મારા હંગાથી આવું છું હેડો તો રિયુ હું અને સંજયને આવ્યા છે મંદિરે ઘણા સમય પછી આ પેલું કાઢવાનું હતું તે કાઢી નાખ્યો અમે જાડી ચાણ ના ખાવશું કાઢો તાર ચંપલ જય માતાજી કરો જય માતાજી હારું કરજો હારું
કરજો. તો કે આખું મંદિર તો કે આર્ય મંદિર બની જાય ને એટલે આર્ય આખું પેલું એ કરી અને રજા લઈને હોમની સાઈડ આપણું મંદિર બનાવશું. સંજય ભાઈથી પાવડો લેવા ના મોકલી પેલા હા પોણી ચેરી વાળતો તું કી પાવડો નહીં આઈટી ઉઠાવો હેડો વચ્ચે શું ને કયલ પેલી એક જ હેડો ગોઠવી દેવાનું. તો ગાઈઝ ઈટો અડધી હોય ગોઠવી અંદર વધારવાની પડેલી અડધી આ બાજુ અને આ બાજુ કચરો સાફ કરવાનો. સંજય જોશે પાવડો લેવા જાણ આવે પાછો લાયો ઘેરથી લઈને આવ્યો. તો જો આ મંદિર સાફ થાય છે ઈટીઓ ગોઠવાઈ દઈ પાવડો લાવે ને તે હજી યાર એ ઈટો વેણી લેવાની આ બધી બારવાળી. તો ગાઈઝ મંદિર સાફ કરીને સમજીએ ઘેર. સંજય મારો છોટી તો આ તાણું જો તો એ સબસ્ક્રાઈબર આવ્યા છે કલોલબાજથી વડસરથી. અસુને પણ ટોપી આવે. હા થોડે ક થઈ જાય પણ આઈડા કરો આઈડા તો થઈ રાખી. જેન્સે આખો દાડો તો મોબાઈલ 2 જણ ફેદો છે 2 જણ મોબાઈલ તો આખો દિવસ કે દસ જેન્સી સેટર કાઢતી જ નહીં. ગુડ તારું એવું સેટર હતું એ ચોજ્યું હા મૂકી દીધું. હેર જવાનું હતું ને ત્યાં હટલાના તું નથી કહેતી જવું છું પણ આ ખુલ્લું ના હોય તો શું કરવું? રવિવાર છે તે મને શું ખબર. ખુલ્લો હાલે મોલ બોલ બધું ખુલ્લું હશે વસ્તી નહીં હોય ખાલી રવિવારે નહીં હોતી પબ્લિક. એટલે મોલ ખુલ્લા હોય છે પણ અમુક શાકભાજી ને એવું બંધ હોય. શાકભાજી ને એવું લાવવાનું. એ પાછો અને કિચનમાં ચાલુ કર્યું છે રસોડું કિચનમાં ચૂલો ચાલુ કર્યો છે તો ક્યાં જઈએ તો ચૂલો બનાવવાનું ચાલુ રસોડામાં. હાથ ગઈ ગયા. વોશિંગ મશીન બંધ પડી ગયું છે શું એ તો ધોળો હોય એ બાદ ધોવાનો હોય. અમારું હોસ્ટેલમાં સાબુ મળતા 2 નાવાનો કપડો ધોવાનો સંજાના 2 તે અમે 4 સાબુ ઘેર લાવતા. અમે 3 દાડે કપડો ધોઈએ એકવાર. એક સાબુ મહિનો 2 મહિના ચાલે. સ્કૂલનો ડ્રેસ પહેરતા એટલે ચો જાય મમ્મી જવાન કહેતી હતી હટલાણા તો પાછું બંધ રાખી હું તો ઊંઘી જ જેમ નહીં. ચોકી છે પણ તું ઊંઘવા દેતા. જો ચૂલો જો ખાલી એટલે સુલો હજુ બનાવો હજુ તો લેપવાનો શું બનાવ્યો જો એવો ને આ તો પેલો બના દે હો શું આવો બનાવવાનો હતું લાકડો મૂકવાનો હરિયો હા કયો હું ચો પતાવી દીધો હોય બધો ખાતો એ તો ચાખવા પડું કે ટાઈમે તીખા મીઠા પપ્પા લાયા હતા મિક્સ મીઠો ખાયો હું પાછો એટલે આ ગુડ્ડુ તું એ કોમ કરું છું હું ચલો રાકેશ કાકા વીઆઈપી તો વડાય વીઆઈપી બે નહીં ગુડલા હો ગયો તો દરરોજ દવા પર દીધા હેડ તે પૂનમ ને કે હેડો હું તો હેડું હા પાર્વતી હું તો મગે નહીં હા જા બોલી બોલીએ હા દવાખાને જવાનું જઈએ પુના હેડ દવાખાને નહીં જાઉં દવાખાને જઈએ ના પાડે પૂનમ તો દવાખાને જાઉં દાદી જેવો ચૂલો બનાવી શકે ગધેડોનો પેલું એ લાવવાનો હતું લાડ અગર દેવા ચો બધું લાડ લાદ હા એ બરાબર બાબા ના આટલો થાપડ જતો રહે એ થાપડ ખાશો આપણે પાડ વાત રમતો ને પાડામાં ઈકણ હતો અરવલ મળે છે પણ એ તો હારો પોણી કતીએ પણ તરત ઓગળી જાય ના વગર વળી પોણી કતીએ અડે ને હુકાઈ ગયો પોણી અડે ને તો તરત ઓગળી માટીની જેમ ખરી પડો. આ તો વરસાદ નહીં હોની જઈએ તો પૂનમ ખાવા બેસી છે બોડી ચા પીવો તો આ ટીકો તો હેડ્યો ગાડી લઈને પપ્પાની અડાડ્યું કોક મમ્મી આવાજ ના આવ્યો મમ્મી બાજુ એટલા વાળે જોવા નીકળી હતી જાહે રે મન ચો જવું છે ના ઈ ના જવાય ઈવન આવડતું નહીં રાકેશ કાકા મને આવડતું નહીં બટકા તે રહી જશે એ અંચો આવડો છે તું કે આ સીધી હાલ દઈશ ગાડી
તો કઈ રાખો દહીંનું લઈને જાય પપ્પાની ગાડી લઈને પછી બે વોક પર માટે આવે છે કારણ રાતે ભૂલના હાથમાં છે ને આખી રાત ઊંઘે નહીં એ તો અંદર જઈશું તું પૂનમ તો બીમાર પડી જઈશ ને હાથી થતી નહીં એ વધારે પડી જાય દવાખાને જવું છે ઊભું નહીં રહેવાતું અશક્તિ આવી જઈશ દવાખાને જવું પણ આપણે બોલવાનું નહીં હા કિટ્ટા છો હા હું દવાખાને આમ તો કિટ્ટા ના પાડે બુચ્ચા પાડી દે પણ સાઈન કિટ્ટા કરી દેજે હોતી ચા ફાટી જાય ફાટી જાય કોણ ટીકો જોતો દહીણું દળાવા રમાયો કઈ ચેન કોનાની કે ચોદીની એ તો આવો તમારે નહીં ચેન તારે ચો હલે આ તારે ચોથી આવ્યો આ હો બાપા હો બાઈક તો ગાડી લઈને એ તો શીખ ટીકલો કે મારે જવું છે લઈને કાલે તો નીચે ખબર છે પણ અમને દવાખાને લઈ જઈએ હા હા રવિવારે એટલે રવિવાર સન પણ આજ તો કમ્પાઉન્ડર હશે પણ એ ના એ ના એક દાડો ઊંઘી રહે ચાલે હા હટલાણે રવિવાર છે આજ તો બધો બનશે હટલાણે તો કોઈ ડોક્ટર નહીં હા ભાનું એક્સિડન્ટ થયું રવિવારે અમે કેટલું રાખ્યા એક જ દવાખાનું હા વારે જશે તે નહીં પણ કીધું તો પૂનમ નું ના પાડતી હતી પૂનમ તો ના પાડ્યા મને ખબર જ નહીં બીમાર છે રીહોણી છે તાર બે દિવસથી કીધું કોમ નહીં કરવું પડે એટલે એમ કહો અને દવા લાવો તો બધું ગળાવા જોડી રાખી એ પછી પડી કે મોય કેટલી દવા બી એની એકલી થોડી છે તમે આખા ઘરમાં તમારી એકલી બચાને કે કરો નામી રાખો ગાડી આમ લાવી દો આમ પપ્પા આમ રહ્યા અહીંથી ચાલુ કરીને આ આસકો મારેલો અને સીધો દોડે એક ટક્યો બે માં ગાડી એવું કેમ ચલાવે એ તો તાણી એ રીતે શીખાય તારે બાઈક તો થવો કોઈ એમને શીખી ગયો તો એક વાર તો લઈને જતું રહું એટલે પપ્પાને ખબર ના હોય તાને જતો રહે પણ એક્સિડન્ટ થાય એટલે ફોન કરજે હા ભાઈ ફોન કરે પપ્પા આવી જાવ હેડો ઠીક થાય ત્યારે ના થાય શીખી જેલો ન થાય વધારે હા એવું પણ તોય નહીં તો જોવો કે એમ હરખી ઓછી નહીં આવડતી એટલી એ તો લીમ તો લઈને જઈ પણ આસકા મારું છું હમણાં ચલાવે તો ચેવો આસકો મારીને જવા દીધી અચાનક હા તો કઈ જઈએ તો બનશે ખાવાની તૈયારીઓ થઈ છે પણ શું કરશે આજ તો રવિવાર છે હા કાલ સવારે જશું નહીં ગરમ પાણી નહીં નાખવું હા થાક ઉતરી જાય હા ગરમ પાણી ના રાઈટ બરાબર નહીં ઘી ને એટલે અકળી જાય તારથી ના તો તું સંજોગ કે બીમાર નહીં મને નહીં ખબર બીમાર છે શિલ્પા ઓકે મને ખબર જ નહીં બીમાર પડી સંજોગ એટલું લેટ આવે મોઢે શરદી થઈ જાય હા હા અલે હેડ હશે આ તો ગાઈસ ગરમા ગરમ બાજરીના રોટલા ઘંટીનું દળેલું શાક હા રોટલા ખાઈ લીધે ખાઈ લો એમ કહું છું ખાં થઈ ગયું હા આજો ખીચડી એ થઈ છે સત્ય થઈ છે ખાઈ લો ગરમ અરે ટાઢ જલ્દી ભાઈ શું વધારવાતી નહીં કે તું હોય તડકો છે એટલે તને નહીં લાગતી હોય તડકો ના કહેવાય તાપ કહેવાય હા તાપુસ એટલે તને નહીં લાગતી હોય નહીં મને નહીં લાગતી ગોળી નહીં લાગતી હોય જો ટાઢા પાણી જો હા સેટા પહેરી બેઠી પેલી ટાટની વાત હું હા હું હગો થઈ તારો હું એટલે પણ હું હગું થતું હશે એનું હોય નું એટલે કોણ હા કયા જેઠ જેઠવાણી કહેવાય ટાટતો નહીં હા માસી સાસ શિલ્પા કે એટલે માસી સાસ એટલે માસી આવું એટલે પણ કેવી રીતે તમારું હું સમજાવવાનું તો આવડતો નહીં રિશ્તા સંબંધ તો કોઈ તો ખબર નહીં પડતી શિલ્પા રિશ્તા ક્યાં
ભેગા હતા એક ફાયદો કંઈક બે રૂમ ઘેર બે કોમ કરે છે. હા તો ગાઈસ ભેગાનો સંદેશ આલજો તું કહું આજે એટલે એમ આ વાટા ઓમ તમને એવું લાગે કે ઘણું બધું ભેગું કરી દે ઘણું બધું હું એકલો ભેગું કરી દઉં ને કશું ભેગું ના થાય હા તો તમારા ઘરમાં હે ને ત્રણ ચાર ભાઈઓ હોય ને એક ચૂલો હશે ને તો તમે ગાડી લાવી ને તો તમે લાવી શકશો. હા એક ચૂલો હળગે ને એમાં ઘણા ફાયદા છે. હા ઘણા ફાયદા થાય એમ જો એક બે રૂમ ઘીસે તો બે કામ કરે છે એટલે કઈક બીમાર પડે ને ત્યારે એને આરામ મળે. એક ભાઈ આગો પાછો હોય બીજો હાચવો એક આગો પાછી હોય ત્રીજો હાચવો એમ એવું બધી રીતે હતું. પછી એક મોટું ઓમ ફૂલાવો ને એક ઓમ ફૂલાવો પણ પેલા કે હારા હોકું બગડતું એમ. પેલા પડોશી ખરાબ વિચારો પણ અત્યારે તો આપણે કેવું છે ભાઈ આમ ખરાબ વિચાર હારો હાચો ને મારા આગળ નીકળી જાય છે. ભલે બે બાપ તાકી હા એવું. અત્યારે એવું છે જો બાજી મરે ને તો એમ કે ઓમ ઓમ પાછો હારો પાછો બતાવો બસ થાય તો જો પગ્ગા બે ભાઈઓ શું બાજી છે અને ઓમ ત્યાં આનો હારો રાગ આવે વંચોરી કરીને બજાડવાનો એટલે આમ બે પાછો ખાવી ના કરો ખરાબે ના કરો. હા એટલે વસ્તી એવી અરે ભેગા રહેતા તો જો છૂટા કરો અને દૂર રહેતા કે હા ભાઈ આમ તો રાગ જ છે નહીં રાગ જ નહીં ભાઈ આમ તો ક્યાં પેલો વધારે ખાઈ જાય છે હા કાઢી દે ખાવા ચલો ઓછું કમાય છે ને વધારે ખાઈ લો. નહીં એક જણ બે હીરો છે ને આ બે જણ કોમ કરું છે એવું હા જો શેરને તો ટાટમાં હગી થાય છે તારા હગી થાય છે અમારે થોડી હગી થાય છે હા ચૂલા પર ગયા છે એટલે એને હગી થાય છે. એ નહીં પાર્વતી તો હગી થાય હમણાં કે મારી માસી હાવ થઈ પૂનમ પાર્વતી ને હગી થાય અમારે થોડી થાય છે ઠંડી હગી પાર્વતી હગી પાર્વતી તમાર હગી નહીં નહીં તો માસી હાવ થાય છે એ તો તમાર માસી થયા તા માસી માસી કે મને કોઈ છે તો આજ પૂનમ તો અમે ઊભી થઈ છે હવારોની બીમાર પડી જઈ હતી રે લે રૂવી થોડી વાર બંધ આલે તો લેજે થોડી વાર હો સંજન આલકું મારા હાથમાં બહુ મેલો. જોજે મારા છોકરાને લેતો નહીં પછી ભાઈઓ છે તે ભેગારું એને ભાઈઓ છે તે ભેગારું છોકરાને મારતો લેવો નહીં તો પણ નહીં લેવો પણ. હા લઈ નીરી વાળા પર લે કાઢી બની એ નહીં ભાઈઓ ચોથી ભેગારું પછી નહીં લેવું ભેગું. છોકરાને આરો મારું નહીં લે ત્યાં જો કાઢવું કાઢવું ખાવું જ શકો લો નીચે જો તો આજ પૂનમ તો વધારે બીમાર થઈ જઈશ તો આજ તો રવિવાર હતો તો આજ દવાખાને ના લઈ ગયા તો આજ પૂનમ બીમાર પડી જઈશ કાલ લઈ જવી પડશે હા હો? હું તો બેહું જ છું ચિંતા ના કરી મારી પૂનમ ન કહું ગરમ ગરમ કો બેઈ શું ખાઉં હું ગોળો મરચાં મેઠો લાગો ને હા મેઠો લાગે આ લાગ લીલો લીલો હા ઘરનો વાયેલો તે દાર તો નતો સંજો કે હારો તે દાર ખાતા તે નતો હારો અમે ભૂગલા બનાવેલા એ ભૂગલા ને અરે આવડો પેલો તીખો કઈ તીખો આવડો જાણો જાણો તો ગાઈસ ઘી ગોળ હાથનું શાકનો તો શેક થયું ના પાક્કો હું એક જગ્યાએ મહેમાન ગતિ ગયેલો ને મને ઘી ગોળ આલેલો મને કોક જગ્યાએ ને છેટલી જગ્યાએ મેં પેલા વધારે હાલતા એવું હા પાટણ બાજુ એવું હા ઘી ગોળ જે ચાલુ હોય એટલે કોઈ આઈટમ ના બનાવી હોય ને એટલે ઘી ગોળ એટલે ઘણી મોટું આઈટમ બનાવતા ઘી ગોળ તો હાલે જ સંજય ઘી ખાય છે મને તમારે બચાલો ખાવા હા એ તો રાખી કા ગયા લીધું મસાલો મસાલો ખાવ છો મીઠો મસાલો કયો મસાલો બીજો બચાલો હા તો બરાબર પાસી દરરોજ જો હોટલો ખુલી જાય ને એટલે જ રાત જોઈ રહ્યો શાક સારું ના બને ચાઇનીઝ રેલ મારી દે જઈને પેકિંગ કરીને ઘેર લઈને ખાવું એકલો આવી ના કઈક તો બનાવેલું ખાવાનું આજે શું વાત લઈને આવી મમ્મી માટે કે શરબત બનાવું હા મમ્મી માટે આ તો આવી સોળી તો કોમ નહીં સર આજે ખાવ પડતા ને એ વોકમાં પડી ગયો જેવું વોકમાં પડી તો એવા કાપ્યા જ શું ઊંધો લેબુ એવો એ રીતે ના કપાય લેબુ એ રીતે તાર હાથ મળી ને એવું કપાય જો જેન્સી મમ્મી માટે શરબત બનાવો તાણું જૈસી મન ના કહીએ બની આલો અરે શાક તો પતી ગયું કોણ ખાઈ ગયું હા તાર વાટકામ તો લાગતું નહીં શાક આટલું એવું હોય એ તો ખાઈ જી કા તો ગાઈસ પપ્પા જ્યાં હતા સુરત ફરવા માટે તો અહીંથી મકાઈ લઈને આવ્યા હતા વ્યૂ માટે એ કહીશું મકાઈ મેઠું નાખજે પાછો પેલું તો ગળ્યું હતું પપ્પા તઈ લાવ્યા તે હું ખાતો તે હા કાચું લઈ લાય અલે આ રહ્યા આ કાચો રહ્યો હાથમાં પણ હાથમાં રહ્યો કાચો રહ્યો કાચો આ વીડી વાળું કાચું ખવાતો હેકાઈ જા તને મળશે હો તને આલસી હાલ
અમેરિકન મકાઈનું બીજ હોય હો મમ્મી, અમેરિકાથી ના આવી હોય. હા તો ગાઈસ મકાઈ બાફ્યો છું. નજર ઉતારો છો, શું કરો? હા ગંધાતી થઈ ગયું તો ગંધાતું થઈ ગયું તો ઉતારસ નજર. એ શિલ્પા નું તેવું ઊંઘી છે હા તો ઊંઘે તો કેવું પણ આ રીતે આ વચ્ચો વચ ઘરની વચ્ચો વચ 4 સીડીઓ ચડી કે નહીં. લાઈડ મારું મોટું કાઢજે અલગથી. તો ચલો આપણે ભુટ્ટા ખાઈ લઈએ. પોતે કલાકે સારું લઈ જાય એટલે હેલો ભૂખ નહીં ખાવ કોઈને? અલે આ શું મોડું ઊભું થઈ ગયું? બધું તો ઊભું થાય ના ઊંઘમાં ઊભું થાય. આમ કોણ બાકી રહ્યું? શિલ્પા, પપ્પા ને મમ્મી 3 જણો બાકી રહ્યો. તો ગાય ચલો ભુટ્ટા ખાઈ લઈએ ફટાફટ. તો ગાય મમ્મી, પપ્પા, હું, શિલ્પા ટીકો ગોઠવા તમારું કોક બધો ખાઈશું. હો બોલો આબુ છે? આઈએ તમે કોક ગોઠવો. બે હો અઠવાડિયું રહું એ પણ લગ્ન કરો તો ક શિલ્પા મમ્મી કામ કરવું પડે, તમારા બાયરી કામ કરશે ને ત્યારે આવશું. હા. તો ગાઈઝ અમે જઈએ છીએ પાલનપુર. સંજય તકોન બધા નીકળ્યા છીએ તકાન હવાની સંબંધીની ખબર કાઢવા. કોલ્ડ કોફી પાસે તકો. તો ગાઈઝ અહીંયા 10:45 થઈ, અમે સિવિલમાં જઈને આવ્યા. અમે જઈએ ઠંડુ કરવા. આપણા હમણાં આ રસ્તા નતા આવ્યા. નતા આયા. હું તો ઊંઘું છું. શાંતિ મંગળે પોકાર એટલું ઉઠાડજો. હા હા અરે વિડીયો મેં જોયો તો ચોક આરટીઓ સર્કલ જબરો બ્રિજ બનાવ્યો છે. ઉપર થઈને જવાનું ના હોય તો રંજીત ભૂલો કરે છે અને નીચે ફરી જાય સર્કલ ઉપર છે. જો એવું કરવાનું હું એમ. હા સર્કલ ઉપર ચડવાનો રસ્તો પાલનપુરનો કોઈક સબસ્ક્રાઈબર હોય એમને ખબર હોય હવે આવા સર્કલનો રસ્તો કઈ બાજુ છે. બ્રિજ ચડવા માટે આગળ જવું પડશે. હવે ચોથી છે એમને ગોળ ગોળ કા વળું હતી તો આર્ય અંબાજી કમ્પ્લીટ આવી ગયા. કમ્પ્લીટ આવી ગયા ને જતા એ માને કર જલ્દી જા ઓ બાપરે અરે મારું બાપભાઈ ના લાવે એવું બન જ નાનો અને ઠંડુ છે, શરદી થઈ જશે. તો ગાઈઝ અમે આપણો 11:18 થઈ છે, નાસ્તો બાસ્તો કર્યો અને અમને નીકળ્યા છીએ હવેથી. આ 12 વાગ્યા ને વાયા ઘરે. તો ગાઈઝ આવી છે ઘેર તખાનું ભૂકર છે પેલા ટાળતું હોય કણસ પડસ ત્યાં તો લાગી ના ગાડીમાં તો